તો છે ને સુનિલના પપ્પાને વાત કરી દઉં કે છે ને તમે આપણે જઈએ માગું લઈને, મારા દીકરાને ગમે છે તો શું કરવા, તમે એમ કરો. માને તો થાય હવે આ ઠોસરા ઉટકી ઉટકીને હાથ દુખે, હવે તો મારે એવી થાકી જાઉં હવે. જેનું જગત જોડે હાથ એનો ઠાકર જાલે હાથ, જેનું હગું કોઈ ન થાય એનું ઠાકર માને હાથ. એક કરી હૈયું કે દ્વાર કે જાઉં, એની આરે સારે સંબંધ જૂનું. હે દ્વારકાધીશ, મેળાવે ને તો એક દી મારે દ્વારકા હું દર્શન કરવા, દ્વારકાધીશ તમારા આમાંથી નવરી થાવ તો આવું નહીં. એક તો ઈ ઉપાધિ છે, કયું નો સુનિલ ગયો છે, કયું નો ગયો છે નાવા, એટલી વાર હોય એવો છે ને પાછો માને નહીં ને, મારું ઈ ઉપાધિ. મારે માનતો હોય ને તો કંઈ ન જોઈએ. મમ્મી, હા મારો દીકરો. મમ્મી હાથ છેટા રાખો, તમારા પાણી વાળા મારા કપડાં ખરાબ થઈ જાય પછી. હાલે બસ સેટી ઉપી. હા આ તારૂડો રૂપ જીવો તૈયાર થયો ને સ્પ્રે તાજો સાઈટો સુગંધા જો આવે. સુનિલ કેવી સુગંધ આવે સ્પ્રેની, ક્યાંથી લઈ આવ્યો આ વળી? મમ્મી મારા દોસ્તાર આપ્યો તો કેદીનો હતો દી, હું કાલના જ છાંટું, આજ ખબર નહીં મન ખુશ છે તો મેં કીધું કાલના સ્પ્રે બ્રે છાંટીને બારે ફરવા જાઉં, થોડોક કાંટો મારી આવું. હા કયું ન ગયો તો નાવા, એટલી વાર હોય છોકરા, પછી ખાવાનું શું કર રાખું. મામા દીકરા છે ને ગરવામાં રોટલી તા કરી નાખી ને કેરીનો રસ કાઢી નાખ્યો, તો હું પૂરી ખાવી તો થોડોક લોટ પડ્યો બાંધેલો ને શાકમાં જી ખાવું એ કરી નાખો. રીંગણા પડ્યા તો ભરેલ શાક કરી નાખું. હાલીએ મારા દીકરા? હા હાલીએ મમ્મી, જે હોય હાલીએ, ગમે એ જમવાનું બનાવી નાખો ને, કાંઈ ઓલું નથી. તો વાંધો નહીં. હું કહું કે હાલ તને પૂછી લઉં, પેલા ન ભરેલું શાક હું કહું મારા છોકરાને ભાવે છે, તો પછી તાર બાપુજી આવે ને તો તું વેલેરો આવજે હો, તો પછી આપણે વાત થાય હો ને. હા મમ્મી. છોકરા નળમાં છે ને જેમ ધીરે પાણી પડ્યા રાખે, તો જરીક તું મારો દીકરો ઓલા પ્લમ્બરને કહેજે ને તો છે ને કરી જાય હમો. તાર બાપને કેટલી વાર કીધું પણ માને નહીં, એમ કે હેઠેથી ઓલું બંધ કરી દેજે વાલ. કેટલીક વાર મારે વાલ બંધ કર્યા રાખો. આ શું કહું કે ખોટું હે? ના ના મમ્મી સાચી વાત છે. હાલો મમ્મી હું જરીક બાર આટો મારતો આવું, હો હમણાં આવું. શાક ને રોટલી ને એવું કરી રાખજો. રોટલી કરીને હાચન એ હાલશે, મને પૂરી ન બનાવતા આવે. હો શાકમાં જે બનાવવું એ બનાવી નાખજો ને, હો ને? હા મારો દીકરો જાટો મારતો હોય, બીજું હું હો જાટો મારતો હોય મારો દીકરો. જોતા મારો દીકરો કેવો ખુશ થઈ ગયો, જોતા હાવ કેવો ખુશ થઈ ગયો. ઓ કાના અબ તો મુરલી કી મધુર સુના દો કાન, मैं हूँ तेरी प्रेम दीवानी, मुझको तुम पहचान, मधुर सुना दो कान. ઠોસરા ઉટકવાને એવો કંટાળો આવે. હા તો જો પેલાના પિક્ચરની મોબાઈલમાંથી આમાં જો કેવા લાગે સુનિલ, કેવા લાગે. હવે કેવા હેર કરાવી નહીં ખાયો છે ને એ બળે ને એટલે કેવું કે છે ને હવે વાળ ન કરાવતા, આવા હાવ કેવા ખરાબ લાગે. જો તો કેવા લાગે. વાહ ફરવા ગયા હતા એનો ફોટો હોય કેવો મસ્ત લાગે છે. જો તો પોઝ કેવો મેં મસ્ત આપ્યો નહીં, સુનિલને બતાવીશ. આ ફોટો એને નથી જોયો લગભગ. આમાં તો જો પ્રવાસમાં કેવા લાગે, બસમાં ક્યાં બેઠા જોઈ લે. ત્યાં બેસાઈ કેવા છે. હા ઓ સુનિલ તો હા. સુનિલને યાદ કર્યા ને એના ફોન આવ્યો. હાલો શું કરતી હતી નીસુ? કાંઈ નહીં બસ જો આ રહી આમાં છે ને કમ્પ્યુટરમાં બધા ફોટા છે ને જોતી હતી. લે કેના ફોટા જોતી હતી તું વળી? કાંઈ નહીં સુનિલ, આપણે પેલી વખત ડિસ્કોમાં મળ્યા હતા ને ત્યાં તમારો છે ને મારો જાનો ફોટો પડ્યો હતો ને, ત્યાં સાઈડમાં ઉભા હતા ને તો મેં કીધું જોઈ લે. ત્યારે તો મને ઓળખતી નથી, આપણે ફર્સ્ટ ટાઈમ ભેગા થયા હતા ને એની વાત કરું. અને પછી પ્રવાસમાં ગયા હતા અને ખબર ને એમાં કેવા લાગો તમે, બધા ફોટા જોતી હતી. અત્યારે હવે હેરસ્ટાઈલ બદલાઈ નાખી હતી, એવા લાગો ને ઓલી હેરસ્ટાઈલમાં કેવા મસ્ત લાગો તમે. તારી વાત સાચી, તારી હેરસ્ટાઈલ તો જો કેવી છે, ખુરખુડિયા વાળ જેવી. મસ્ત વાળ કરાવી નાખ ને તું હાવ ખરાબ લાગીશ. તું ઓલા વાળમાં મસ્ત લાગે, સ્ટ્રેટ વાળ કરાવી નાખજે નીસુ, એટલી મસ્ત લાગે તું. સાચું કહું. એવું છે, પાક્કું હવે એમ જ કરીશ. શું કરતા હતા તમે? આ રહ્યો જો
નાઈ ધોઈ નીકળો, સ્પ્રે બે છાંટીને મમ્મી કે જો તો સ્પ્રે છાંટ્યો હતી. મેં કીધું કે હા. હે કોણ છોકરીને પટાવા જાવ છો? કોઈ નથી પટાવા, તારા વગર હવે કોને પટાવું? તું છે ને બસ. તો એમ કહું કે તું મળવા આવ ને, તને એક વાત કરવી છે, આવી શકીશ? ક્યાં હવે અત્યારે હું ક્યાં આવું સુનિલ? એક તો જો ને વરસાદ કેવો માંડ હમણાં રહ્યો છે, પણ પાછું આવું મુશ્કેલ થઈ પડે. વરસાદ આવે તો કોણ મને પછી મૂકવા આવે? એટલે પછી કેમ મળવા? શું કામ છે કયો ને? કાંઈ પ્રોબ્લેમ થઈ છે તો કયો મને, તો ખબર પડે મને. હા, ખાલી આપણે બસ નદી કિનારે જઈએ અને આંટો મારીએ. આવો ને, વાત કરવાની છે. એમ કરવા કરે નીસું? ના અત્યારે કેમ આવું મારે સુનિલ? પછી જઈએ તો આપણે. એમ કરો છો? ને હા, તમે તમારા મમ્મી પપ્પાને વાત કરી કે નહીં? પછી શું થયું એ તો મને કહો, પછી જ હું આવીશ. અહીં હા, એ વાત તને જ કરવા માટે તું મળવા આવીશ ને તો કહીશ, બાકી નહીં કરું. બસ તું મને પ્રોમિસ કર કે અત્યારે હું આવું તમારી યારે ફરવા. આવીશ, બસ પ્રોમિસ. હા તો ફટાફટ તૈયાર થઈ જા અને છે ને આવ. હો હા સારું, હાલો. હું તો ફોટા જોતી હતી ને તમને યાદ કરતી હતી, પણ ચાલો હવે હું ફટાફટ તૈયાર થઈ જાઉં. હા હા ભલે, જય શ્રી કૃષ્ણ. નીકળીશ ને એટલે ફોન કરીશ. હા, એકલું ન થાવું, આ શેરીએ તું પેલા આવતી ને ત્યાં આવજે, ત્યાંથી તને તેડી જઈશ. હા ભલે, બાય બાય. મારા ગુગુ કેવો લાગે આમ ગુગુ? ચुपके से कोई आएगा, फिर मेरी नींद चुराएगा, फिर सारी रात जगाएगा, ये सोच के दिल घबराए मेरा, हो मैंने क्यों प्यार किया, ये दिल बेकरार किया, ओ मैंने क्यों प्यार किया, ये दिल बेकरार किया. જય શ્રી કૃષ્ણ પુષ્પાબેન. લે કેમણા આયલા? હા રે બસ જામ શાકભાજી કાલે લેતી હું, થોડોક સામાન ઘરનો લેવાનો છે ને, કે વરસાદની ફૂલ આગાહી છે ને, તે હું કહું કે હાલ ને લઈશ ત્યાં. હું પછી ઘરમાં છોકરા હોય ખાવા દેવું પડે ને. હા એ વાત તમારે હાસી છે. તે હું પછી આવી ગઈ પાયલ, હું પછી ઘેર ના આવી. ખોટું હું તમારા ઘરવાળા હોય ને તે મને બીક લાગે, વળી એને ઓલું થાય ને. એક તો મગજ કેવો છે એનો કાં, તેમ કાંક હાલ હું પૂછી લઉં. ના રે ના, ન થાવી માં જડી ન. પોલીસમાં તો લખાય હું કીમણી ગયો હોય, કેમ ખબર પોલીસવાળા કે જડી જાહે. મેં તો વાંધો નહીં, હવે રોઈ રોઈને મારી આખું દુખે. મતું બેન હાસું કહું, હું તો થાકી ગઈ ને. તેને સુનિલના નાનીમાં આવ્યા હતા ઘેર, તમને વાત કરતા ભૂલી ગઈ. જો આવું તમારા ઘેર. એ કે અમને અમારો સેન દ્યો માંથી. મારી દીકરી કીધું ના રે ના, સેન દેવાય હે? હું કંઈ તમે હપ્પણ મૂક્યું છે તો કંઈ હું થોડી સેન દઉં? એ કે નિરાયતે દઈ દેજો, નકર પછી કંઈક કાર્યવાહી કરવી જોઈએ. મેં તો કાર્યવાહી કરવી જ કરજો, સેન નહીં જડે બરાબર ને? કંઈ મને ખબર નથી સેનની, પાયલ પાસે હતો. મેં તો એમ કીધું, ખોટું મને હાઈશે, મને કંઈ ખબર છે નહીં. હાઈ રે માં, તી નહીં આવ્યા હતા? આમ તો ઘરની બાઈને નથી નીકળતા. દીકરી ફોન કર્યો હે કે જા જતા લઈ આવજો તા, સેન હોય તો તારે કઈ લઈ લેવાય ને. હતા તઈ હે તઈ ન લઈ લેવાય? પછી તમને કીધું કે સેન દેજો કે કંઈ એમ થોડો સેન કંઈ હોય ત્યાં હે? પાયલ પહેરી ગઈ હોય એવું થોડું હોય હે? હા પ્રે નહીં ખોટા. પછી ત્યાં મેં ના પાડી દીધું, દાદા વયા ગયા સા પાણીને. મેં તો ખોટું હું પૂછ્યું નહીં હોય તો મારી દીકરીના ઓલામાં છે, મને કંઈ ભાન છે નહીં. હું હાસું કહું, રાંધીને ખવડાવું, મારું મન જાણે મધુબેન, મારું મન જાણે છે. કંઈ વાંધો નહીં, ઉપાધિ કરવાથી કંઈ નહીં થાય હે? એના કરતાં છે ને પ્રાર્થના કરો કે પાયલ આવતી રે વેલેરી હે, પછી જો કંઈ થાય કરે દીકરીને, એના કરતાં પહેલાં આવતી રે ને એ સારું. હું તો એમ કહું હે, ઈ જ ઉપાધિ છે ને મને, ઈ જ ઉપાધિ છે. કાલ પાછું છોકરાનું કોઈ ઠેકાણું ઘર ન કર, બાર ક્યાં રહેતી હોય હે? એક માને તો દીકરીનો થઈને જન્મ દીધો હોય, બધા એમ કે ગોયરી કરી નાખાય. ગોયરી કેમ કરવી? હાસું બોલો, માને તો થાય ને, થાય જ ને. લે એક માને ખબર હોય જન્મ દીધો હોય તી દીકરીની વેદના કેવી છે, કેવી છે એ ખબર હોય માને. કોઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, આવતી રહે ને. છે ને તમે તમારું ધ્યાન રાખો ને, છે ને હોય તો ન દેતા. હું તો હાસી વાત કરું તમને. હા હવે તો દેવો જ નથી મને. મારી દીકરી ચડીએ તો પછી દઈ બધું ન કર, કંઈ દહે બહે નહીં બરાબર ને. મારે ન જોતું હોય કંઈ, એને ખબર પડે ને કે આમ સંબંધ ન તોડાય હે? હાસું કહું ખોટું? હા હાસી વાત છે. હવે પાણીવાળા સાંભળીએ, વાળી દુકાનવાળાને વાતો કરો મને. પછી ઘેર આવી બેહવા એક દી આવજો તમે. હા નવરા થાવ તઈ, ઉપાધિ ન કરતા. હાલો હું જાઉં, મારે બધું બાકી છે હો ને. હા જય શ્રી કૃષ્ણ. હાલો હા જય શ્રી કૃષ્ણ.
માણસને કેવી મજા આવે, કોકનું કંઈક થાય તો ઘર પધર આવે તો ખરાબ લાગે જેને ઘેર થયું હોય ને એને અઘરું લાગે, ખબર છે? હવે ભોગવે, પેલા દીકરીને ધ્યાન રાખ્યું તો આવું ન થાત. હે જૂઠા કાકા, મારે ભૂકીને ખાનને જોઈએ છે. આવું બેન આવું, છોકરી આવું. એ આ 250 ભૂકીને કિલો એક ખાન જોઈએ, જાજુ નથી જોતું. બસ તમારા દીકરા આવીએ ને તો પૈસા દઈ જાહે, અટાણે તો મને એમને આપી દો ને. હા છોકરી આગલા પૈસા બાકી છે 300 રૂપિયા, ઈ દેવાના છે. કેદી દેહો પછી મારે મહિનાનું આ કરવાનું હોય ને, ભાડાનું દેવાનું હોય, બધું માલ લેતો હોય તી. ઈ તા હમણાં તમારા દીકરાનું છે ને આવી જાહે ને ઓલું વાડીએથી પૈસા, એટલે ભરી જાહે. હો કાકા ઉપાધિ કરો માં, મને આપો ને જીરી ખાન કે ભૂકી ન તું કાલ સા કરવો ને તો લેતી આવું, તો મને જરીક આપી દ્યો ને. એ આપું. જોતા માણસને એમ ન થાય કે અઢાર રૂપિયા ન તો પછી વાંધો ને દઈ ગયો, એટલા છોકરા છે તો એને એમ થવું જોઈએ ને કે વાંધો નહીં લઈ જાઓ, ભલે 5 દી પછી પૈસા દેજો. કેવો સંબંધ છે. મારા હવરાને પહેલાં જાઓ જલાલી હતું તો એને પણ કંઈ નહોતું, તો એમાં હવરા કેવું રાખતા, હવે ભૂલી ગયા. માણસ છે ને રાખે નહીં ભૂલી જાય, એમ નહીં કે અમારું રાખ્યું તો આપણે જીરીકાને કંઈક સપોર્ટ કરીએ. કેવા માણસ છે, જોતા 300 રૂપિયા બાકી, 300 બંગલો સણાઈ જાય એને હું કેવી કરે ઓલી. મારે નથી ભૂકીને ખાનને તો લેવા આવ્યા હતા, કેમ આને કે છે ને આમ કહેતા હતા જૂઠા કાકા, તો ખબર પડે ને આને બહુ આને પોરો છે એનોથી ખબર પડવાની છે આને. બોલે છે દીકરી એકલી, ચોખ્ખું તો વાર લાગે ને, 5 મિનિટ ઊભાતું નથી. એ ના રે ના કાકા, આ ઊભી હું કહું કે મારે છોકરા ઘેર છે ને માથે તાળું મારીને આવી એટલે. એવું